અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરવાના પ્રયાસ મામલે 14 એજન્ટો સામે ગુનો નોંધાયો છે। કબૂતરબાજી મુદ્દે સીઆઈડી ક્રાઇમની 14 એજન્ટો સામે મોટી કાર્યવાહી। મુંબઈ, દિલ્હી, દુબઈ અને ગુજરાતના એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધાયો છે। દિલ્હીના જાગી પાજી અને જોગિંદરસિંહ સામે ગુનો નોંધાયો છે। દુબઈના સલીમ અને મુંબઈના રાજાભાઈ સામે ગુનો નોંધાયો છે। ગુજરાતના કિરણ પટેલ, ચંદ્રેશ પટેલ, ભાર્ગવ દરજી સામે પણ ગુનો નોંધાયો છે। પિયુષ બારોટ, સંદીપ પટેલ, જયેશ પટેલ અને વલસાડના રાજુ સામે ગુનો નોંધાયો છે। અમેરિકા જતા પહેલા ફ્રાન્સના વાન્ટ્રી એરપોર્ટથી પરત મોકલવામાં આવ્યું હતું વિમાન, ત્યારે આઈપીસી 120B, 201, 370 કલમ મુજબ ગુનો નોંધાયો છે। કાવતરું ઘડવું, પુરાવાઓનો નાશ કરવો, ગેરકાયદે લાલચો આપી વિદેશ મોકલવા ફ્રાન્સની વાન્ટ્રી એરપોર્ટથી પરત આવેલા 66 પેસેન્જરના નિવેદન લેવાયા હતા। એજન્ટોએ પેસેન્જરોના મોબાઈલમાં રહેલા તમામ ડોક્યુમેન્ટ ડિલીટ કરાવ્યા હતા અને લાલચ આપીને ગેરકાયદે મોકલ્યા હોવાનું પેસેન્જરોના નિવેદનમાં ખુલાસો થયો છે। વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અનિતા પટની પાસેથી। અનિતા, જે રીતે આ તમામ જે પ્રવાસીઓ હતા તેમના નિવેદન લેવામાં આવ્યા છે અને તેમને લાલચ આપીને ત્યાં મોકલવામાં આવ્યા હતા તેવું નિવેદન તેમનું સામે આવ્યું છે, શું વધુ માહિતી? જી ખાસ તો જે પ્રકારે મિથુન આ જે સમગ્ર ફ્રાન્સનું કબૂતરબાજીનું જે રેકેટ હતું તેમાં જયારે તપાસ કરતા 14 જેટલા જે એજન્ટો છે તેઓના નામ સામે આવ્યા છે। તેમાં દિલ્હીના 2 એજન્ટો જગ્ગી પાજી અને જોગેન્દ્રસિંહ જે મુખ્ય જે એજન્ટો હતા અને સાથે મુંબઈનો સલીમ અને રાજાભાઈ અને સાથે ગુજરાતની અંદર મહેસાણાના કિરણ પટેલ અને ચંદ્રેશ પટેલનું નામ સામે આવ્યું છે। તો આ તમામ એજન્ટો દ્વારા જે મુસાફરો જે છે તેઓને લાલચ આપીને વિદેશ મોકલવામાં આવ્યા હતા અને ઇન્વેસ્ટરો દ્વારા તેઓનું તમામ જે રોકાણ કરવામાં આવ્યું હતું, ટિકિટથી લઈને તેમના વિઝાનો જે ખર્ચો હતો, તમામ જે હતો તે એજન્ટો અને જે રોકાણકારો છે તેમણે ભોગવ્યો હોવાનું ખુલ્યું હતું, જેને લઈને સીઆઈડી ક્રાઇમે હાલ તો 14 જેટલા એજન્ટો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે। આઈપીસી 120B ની જે કાવતરાને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે, 201 અને 370 ની કલમ હેઠળ હાલ ગુનો નોંધવામાં આવ્યો છે। સાથે કાવતરું ઘડવાનું અને પુરાવા નાશ કરવાને લઈને અને જે ગેરકાયદેસર રીતના લાલચો આપીને વિદેશમાં આજે આ પ્રકારે 303 લોકોને મોકલવા માટેનું જે સમગ્ર કામ હતું તે ખુલાસો થયો છે અને સાથે જે ડોક્યુમેન્ટ તેઓએ બનાવ્યા હતા તે પણ જે ગેરકાયદેસર બનાવટી હોવાનું પણ સામે આવ્યું છે। જેથી હાલ તો મુંબઈ, દિલ્હી અને દુબઈના અને સાથે ગુજરાતના જે એજન્ટોના નામ સામે આવતા હાલ તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તેઓની ધરપકડને લઈને કાર્યવાહી હાથ ધરાઈ છે। જી, આજે એજન્ટો ઝડપાયા છે, એજન્ટોના જે નામ સામે આવ્યા છે તેમણે આ પહેલા પણ આવી રીતે કેટલી વાર ગેરકાયદેસર રીતે લોકોને મોકલ્યા છે તેવી કોઈ માહિતી મળી છે? જી ચોક્કસ જે પ્રકારે હાલ આ સમગ્ર રેકેટ સામે આવ્યું છે, જેમાં દુબઈ જે સેન્ટર પોઈન્ટ છે અને ત્યાં ખાસ તો તાજેતરમાં જ જે ગુજરાતથી અનેક લોકો દુબઈ ગયા હોવાની વાત સામે આવી રહી છે। 3 જેટલી ફ્લાઇટ જે ગુજરાતથી રવાના થઈ હોવાની વાત છે, જેમાં અનેક મુસાફરોએ પોતાની ટિકિટ કેન્સલ કરાવી હોવાનું પણ સામે આવ્યું છે। તો આ પ્રકારે આજે 1200 થી પણ વધુ મુસાફરોને વિદેશ મોકલ્યા હોવાના આંકડા પણ ચોંકાવનારા સામે આવી રહ્યા છે। તો આ એજન્ટોનો મુખ્ય રોલ છે અને ઘણા સમયથી આ પ્રકારનું રેકેટ ચલાવતા હોવાનું પણ ગુંજ છે। હાલ તો તેઓની ધરપકડને પૂછપરછ બાદ સમગ્ર નેટવર્કની અંદર એજન્ટો સાથે જે અન્ય જે રોકાણકારો જે પોતે ફ્લાઇટને જે રોકાણ કરતા હતા, મુસાફરો પાછળ રોકાણ કરતા હતા, તેઓના પણ નામ સામે આવશે અને સમગ્ર રેકેટની અંદર વિદેશના જે એજન્ટો છે તેઓના પણ નામ સામે આવતા હાલ તો આ દિશામાં તપાસ હાથ ધરાઈ છે। જી, આભાર અનિતા માહિતી આપવા બદલ।